તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે જયપુરમાં લાસ્ટ ડે છે. 2-4 દિવસથી જયપુરમાં ફરતા હતા અને આજે લાસ્ટ ડે છે. પિનલ આ બાજુ જુઓ શું બનાવે છે પિનલ? કોફી. અરે વાહ. અને મારી ચા આ બાજુ આવી ગઈ છે અને કોફી બનાવે છે પિનલ. પિનલ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય યોગેશ્વર. આવી જાઓ કોફી પીવા. બની ગઈ કોફી? બની ગઈ હો. ઇન્સ્ટન્ટ. આમાં ક્યાં ગેસ? આમાં વાર ન લાગે, તરત જ કેમ રેડી ટુ મેક. ગેસ ચાલુ કરવો પડે. તો ગાઈઝ 10:15 થઈ ગયા છે અને નાસ્તો રેડી છે. ચાલો નાસ્તો કરી લઈએ. ચા છે, ખારી છે, ચેવડો છે અને કોફી છે. તો ગાઈઝ નાસ્તો કરી લીધો અને હવે છે ને ચેકઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો હવે જો બેગ બહાર કાઢી લીધી છે અને હવે જઈએ. ચેકઆઉટ 12 વાગ્યાનું છે પણ પણ 1 સુધી છે અમે જઈએ છીએ ફરવા માટે. તો અર્લી મોર્નિંગ બરાબર ને? અર્લી મોર્નિંગ તો ન કહેવાય. 11 વાગી ગયા છે. 12 વાગ્યાનું ચેકઆઉટ છે. આપણે સુરતમાં સિસ્ટમ છે, સુરતમાં તો નહીં પણ ગમે ત્યાં ફરવા જાવી ત્યાં સિસ્ટમ છે 10 વાગ્યાનું જોઈએ. 10 વાગે ચેકઆઉટ કરી દેવાનું. ચેક ઇન 2 વાગ્યાનું છે. ચેક ઇન 2 વાગ્યાનું છે અને ચેકઆઉટ છે ને 12 વાગ્યાનું છે. તો ચાલો જઈએ અને આજે ઘણી બધી જગ્યાએ ફરવાનું છે તો આનંદ કરીએ, એન્જોય કરીએ અને તમે પણ એન્જોય કરો. લે ખેંચ બળ ખેંચ. લે 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 લે. રાઈટ. એક્સિબિશનના દાદર નથી, ઢાળ. તો ગાઈઝ ફરીથી સિટી ટૂરમાં નીકળી ગયા છીએ અને ફરીથી પિંક સિટીમાં આવી ગયા. તમે જુઓ આ પિંક સિટી હમણાં ઘણા ટાઈમથી તમે જોતા હશો અને અમે પણ જોઈએ છીએ. આ પિંક સિટી પાછળનું રહસ્યની વાત કરું ને તો રાજા જયસિંહ કરીને હતા. એણે આ જેટલી દુકાન તમને દેખાય ને આ બધી જ દુકાનનું નિર્માણ એણે કર્યું હતું અને વ્યાપાર માટે બધાને અહીંયા શોપ આપતા. અને અમુક અમુક દુકાનમાં એવું કહે છે ડ્રાઈવર અંકલ કે અમુક અમુક શોપમાં છે ને એના ઘોડા, એના જે ઘોડા હતા એ એને ત્યાં મૂકતા, કેમ રાખતા અહીંયા, એ રીતનું છે. પણ ટૂંકમાં બધી જ વસ્તુ જૂની છે અને આ બધી રાજાએ નિર્માણ કરેલી છે. તો ગાઈઝ અત્યારે એક જગ્યાએ આવ્યા છીએ અને અહીંયા છે ને હીરા ઘસે છે, એમ કહેવાય ને આપણે સુરતના હીરા. જો અત્યારે જયપુરમાં ઘસાય છે. હા દેખાય છે નહીં, આમ રાખ થોડુંક. હા ઓકે. જો આ જે પથ્થર છે ને પથ્થરના ટુકડામાંથી આ બધા હા, આ પથ્થરના જેટલા ટુકડા છે ને આમાંથી બધા ડાયમંડ બનાવે છે. જો અહીંયા ભાઈ જો ને અહીંયા છે, જો બધા આકારના. આ હીરા અહીંયા છે બધા. જો આ બધા આકારના અલગ અલગ આ જે છે. આ નથી કહેતા કે ઘસાય તો ઉજળા થાય એવું છે. એની જેમ જો આ પથ્થર પડ્યા છે ને પથ્થરમાંથી. આ જ પથ્થરનો આટોન બનેલો છે. તમે જો એ જ પથ્થરનો બનાવ્યો ને? હા, પથ્થરનો આટોન બનેલો છે. તમે જો હવે કયો ઉજળો દેખાય છે. સરસ. ચાલો એમ જેવું છે ઘસાવવું પડે લોકો માટે તો આપણે ઉપર આવીએ છે. તો ગાઈઝ આ બાજુ પણ છે ને અહીંયા હીરા ઘસે છે. ડાયમંડ ફેક્ટરી પણ બીજા આકારના ડુપ્લિકેટ ડાયમંડ, અમેરિકન ડાયમંડ છે. અને એક્ઝેક્ટ આ બાજુ અહીંયા હેન્ડલૂમની આઈટમ બનાવે છે. હાથ વણાટ કહી ને, હાથ વણાટની વસ્તુ, એ રજાઈ ટાઈપની કંઈક વસ્તુ છે બનાવે છે. કાર્પેટ ટાઈપની વસ્તુ બનાવે છે. ઉપર આખો બીમ છે, નીચે જો આ ભાઈ બનાવે છે. ગાઈસ તો પાછળથી જો અહીંયાથી ડિઝાઇન બને છે. કેમ? હા, નીચે પ્લેન અને ઉપર આમ ગાદી વાળું. એ રીતે હાઈટ વાળું. બધી હેન્ડીક્રાફ્ટની આઈટમ જોઈ અને હવે આપણે જઈશું નહારગઢ ફોર્ટ ઉપર. નહારગઢ ફોર્ટ છે ને ગઈકાલ સુધી બંધ હતું, હજી આજે જ ઓપન થયું છે. કેમ કે એને ખબર પડી ને કે જયદીપ ખોખર લોગ રાજસ્થાન આવ્યો છે જયપુર સ્પેશિયલ પર્સન સાથે, એટલે છે ને ઓપન કરી દીધું એને એવું કીધું કે બીજા લોકોને, તમારા સબસ્ક્રાઇબરને જોવા માટે મેં ઓપન કર્યું છે. હા, જો મસ્ત નજારો છે, તમને બતાવું. એકદમ રોડ ક્લીન એન્ડ કટ અને એક પણ પ્રકારનો કોઈ ટ્રાફિક નહીં, કોઈ એક સિંગલ વાહન જોવા નથી મળ્યું. અને આ બાજુ જો અમે હિલ ઉપર ચડી ગયા છીએ. પણ જયદીપ સિંગલ વાહન જોવા ક્યાંથી મળે? હજી ખુલ્લું છે એટલે બધાને એવું જ હોય ને કે બંધ છે એવું હોય એટલે કોઈ આવે નહીં કે નહીં. પણ સુરત થી સ્પેશિયલ ગેસ્ટ આવ્યા છે ને એટલે ખોલી દીધું છે. જસ્ટ કિટિંગ ગાઈઝ. હવે આજે ખુલી ગયું છે. આપણા બાઈક હતા પણ કાંઈ વાંધો નહીં, એક્સપ્લોર કરીએ અને તમને પણ બતાવીએ.
તો નાહરગઢ ફોર્ટ ઉપર આવ્યા છીએ અને અહીંયા છે ને ફોર્ટની અલાવા બીજી પણ એક્ટિવિટી છે. એમાં છે ને એક મ્યુઝિયમ છે, એક શીશ મહેલ છે અને એક વેક્સ મ્યુઝિયમ છે. વેક્સ મ્યુઝિયમ, હા, શીશ મહેલ અને રાજાનું પેલું શું કહેવાય, રાજ દરબાર. રાજ દરબાર. એમાં રાજ દરબારમાં છે ને બધા મીમના પૂતળા બનાવ્યા છે, બધા જે રિયલ લાગે ને એ ટાઈપના છે. પણ એક ઇશ્યુ છે, ત્યાં છે ને શૂટિંગ નથી ઉતારવા દેતા, ફોન મૂકીને જ જવાનો કહે છે. અમે ટ્રાય કરીએ છીએ કે અમને શૂટ થોડું ઘણું અમને કરવા દો, ખાલી ઝલક બતાવી દો, પ્રોપર શૂટિંગ ન લેવા દે તો કાંઈ નહીં. પણ અમે થોડીક મહેનત કરીએ છીએ. જો અમે એની માટે છે ને ટિકિટ પણ લઈ લીધી છે. પર પર્સન એક જણાની ટિકિટ 500 રૂપિયા ટિકિટ છે અને વિદેશી લોકોની 700 રૂપિયા છે. અને જો આ બાજુ પણ કેવડો મોટો કેમેરો છે, જો અમારા ફોટા પાડે છે. શૂઝ કવર પિનલ કેમ આ જો ને એટલે મને મહારાણા પ્રતાપ દેખાય, રાણી લક્ષ્મીબાઈ દેખાય. બધી અહીંયા છે ને સિસ્ટમ છે આ લોકોની, ગમે ત્યાં અંદર મ્યુઝિયમમાં ગમે ત્યાં અંદર જઈએ તો બધાને પહેલા શૂ કવર પહેરી જ લેવાના. કેમ જો બધા પહેરે છે, વધુ માને છે. હા, તો ગાઈસ ફાઇનલી છે ને શૂ કવર પહેરી લીધા છે અને હવે અંદર એન્ટ્રી કરીએ. અહીંયા અંદર થતા છે ને કેવડી મોટી બુલેટ છે, હું તમને બતાવું. જો ઓલા મારે છે ખબર, એમાં ગોલમાલ રિટર્નમાં આવે. હા, ના ના એ નથી. પધારો મારે દેશ. રાજસ્થાનની થીમ છે, ચારે બાજુ રણ છે. જો અહીંયા લખ્યું છે જયપુર વેક્સ મ્યુઝિયમ, એટલે આ બધું છે ને કંઈક આ રીતનું છે. અને આ છે આઈન્સ્ટાઈન. યસ, આ લખ્યું છે ઉપર આઈન્સ્ટાઈન કી પાઠશાલા. મસ્ત મીમ બનાવેલું છે, રિયલ એકદમ સામે, એક્ઝેક્ટ મારી સામે ઊભા હોય ને, આમ મારી સાથે આમ રિયલ પર્સન હોય ને એ ટાઈપનું લાગે છે. એ રીતનું જ છે, પણ આ થોડુંક વધારે એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય એવું લાગે છે. હા, અને આ બાજુ પણ બધા જો આવું લખ્યું છે વોલ ઓફ આઇકોન. આ બધા સેલિબ્રિટી હોય ને એવું લાગે છે. જો અમિતાભ બચ્ચન, ગોવિંદા, આ બધી હિરોઈન છે, આ બધા છે કોઈક અલગ અલગ એક જગ્યાએ શીશ મહેલમાં આવેલા હોય ને પિનલ, એ લોકોના છે. જો હવે નેક્સ્ટ અંદર જઈએ. અંજલિ, હા, અંજલિ તેંડુલકર જો અહીંયા આવેલ. હા, આ સચિન જ છે. હા, સચિન. ગાઈઝ હવે નેક્સ્ટ જઈએ અંદર. ખબર નહીં હવે વિડીયો શૂટ કરવા દે કે નહીં. જો શૂટ કરવા દે છે તો તમને બતાવશું, નહીંતર એક્ઝિટ થઈને તમને મળી જાય. તો વેક્સ મ્યુઝિયમ જોઈ લીધું અને જો બહાર નીકળ્યા ને તો આ ફરીથી પાછો ટાઈગર સામે આવ્યો. અવાજ આવે છે. પૂછડી હલે જો. હાચો ટાઈગર પાંજરામાં પૂરી દીધો એવું લાગે નહીં. હવે જવાનું છે આપણે શીશ મહેલ જોવા. હવે જઈશું શીશ મહેલ જોવા. પણ આ લોકો છે ને વિડીયોગ્રાફી ફોટોગ્રાફી ન કરવા દે ને પાછું કેવું ખબર કે કરવું હોય તો એના ફોનમાં કરવાનો ને એ આપણના ફોનમાં આપે. એક ફોટાના કાંઈક 25 રૂપિયા લે. એ રીતના એ કમાય. આમ જો સામે જો ઓલી બગી રાણીની છે, રાજાની નહીં. હા, રાણીની છે, રાજાની નથી. અને આ જો રોયલ દરબારની એન્ટ્રી છે. હવે જઈએ અંદર. આ સાઈ સિંહ આ બોલે છે. આ કોણ છે? પદ્મનાભ સિંહ, કરંટ મહારાજા ઓફ જયપુર. કરંટ મહારાજા, અત્યારના મહારાજા છે જયપુરના. हाँ 41 नंबर की पीढ़ी और 390 वंशज हैं। अच्छा 41 નંબરની પેઢી છે. 390 વંશજ. 390 વંશજ છે એમાં. વિચાર કે ઓહ આ જો આ બધા લખેલા છે મહારાજા. જો મહારાજ પૃથ્વીરાજ, પૂર્ણમલ, તો આ બધા જ મહારાજા છે. અને આ છે उसके वंशज છે. નવ उसके वंशज. અચ્છા ઓકે ઓકે એના વંશજ છે એમ ને. એ બધા જયપુરમાં જ હતા. हाँ अच्छा એવું છે. ओके આ રામના वंशज है पिनल બધા जयपुर में था जो और इस साइड पूरा मीम का पुतला है. इस टाइप का राजा का जो भी राजा हुए है ना उसका मीम का पुतला बनाया है. अंदर शूटिंग करने के लिए मना कर रहे हैं लोग, पर कोई बात नहीं, मैं इसको देख के आगे चल के मैं आपको मिलता हूँ. जय सिंह फाउंडर ऑफ जयपुर. फाउंडर ऑफ जयपुर. ओके जयपुर को बनाने और बसाने वाले राजा थे राजा जय सिंह. ओके 18 नवंबर सन 1727 में इन्होंने जयपुर सिटी को एस्टेब्लिश कराया राजा जय सिंह ने. ओके ये ग्रेट एस्ट्रोलॉजर, एस्ट्रोनॉमर, आर्किटेक्ट, मैथमेटिशियन, टाउन प्लानर और पॉम रीडर, मल्टी टैलेंटेड. क्या बात है. जय सिंह. किला आप देखने आए ना नारगढ़ फोर्ट, इस किले का फाउंडेशन भी इन्होंने रखा 1734 में जयपुर को बनाने के 7 years बाद. इन्हीं के नाम पर जयपुर रखा गया, जय सिंह के नाम. અને એની વેશભૂષા પણ તમે જોઈ શકો છો. આખા દેશ આખા અને છે ને નામ દે શું કહેવાય સિટીનું નામ આ જયપુર પડ્યું. જયપુર એના નામ ઉપરથી પડ્યું હતું બરાબર. અને બીજી મેઇન વસ્તુની વાત કરું તો મલ્ટી ટેલેન્ટેડ રાજા હતા. કેમ હા, બધી જ કાલે વસ્તુમાં આપણે એક્સપર્ટ. આપણે જોયું પણ અંદર નહોતા કે આપણે જોવા.
ચાલો ગાઈઝ હવે નેક્સ્ટ જે આના પછી વિડીયો શૂટિંગ કરવાની ના પાડે છે. અત્યારે ગાઈઝ કિલ્લો વિઝિટ કરીએ છીએ અને તમને એક વસ્તુ બતાવું. તમે છે ને દિલ થામીને બેસી જાઓ, એમ કે દિલ થામ કે બેઠ જાइए. एक चीज़ मैं दिखा रहा हूँ, देखो किले के ऊपर से ક્યાંથી અહીંયાથી જો અહીંયાથી કિલ્લાની દિવાલ છે અને અહીંથી આ રીતના વોલ છે. અહીંથી આમ ગોળીબાર કરતા દુશ્મનોને, સમજાણો? ટોપ ને બધું ટેન્ક ને બધું અહીંયા ગોઠવી રાખતા નાની નાની. અને આ બાજુથી આખું જયપુર સિટી દેખાય છે. અને આ છે રાજાનો કિલ્લો. જો આ રીતનો કંઈક કિલ્લો છે અને આ રીતની એની કંઈક દિવાલ છે. આમાંથી આ રીતની સરહદ છે એની. જો સામનું શીશ મહેલ, શીશ મહેલ અમે જે જઈને આવ્યા ને સામે શીશ મહેલ છે. બહારથી થોડો કાચ દેખાય છે, હા અંદર તો આખો કાચનો બનેલો છે. 200 વર્ષ જૂનો છે. 200 વર્ષ 1800 ની સિરીઝમાં બનેલો છે. હા 200 વર્ષ જૂનો છે. અહીંથી છે ને કમ્પ્લીટ વ્યૂ આવે છે ફર્સ્ટ ક્લાસ. તો આ રીતનો કંઈક કિલ્લો છે ને છેલ્લે દૂર દૂર સુધી છે ને મકાન છે, બધા રેસિડન્સ છે. અને આમે કિલ્લાની સામે છે ને બધું એકદમ ઝીણું બધું લાગે છે. અને આ છે ને કિલ્લાની સરહદ, જો બધી દિવાલ બનાવેલી છે. હાલો જયદીપ, ભાગો એ ખુલ્લું છે, પહાડી વિસ્તાર છે, કોઈ ગોળી આવે દે તો વહી જાવ ઉપર સીધા. છે ને હાઇલાઇટ એરિયો છે. હા આ કઈ નક્કી નહીં. ભાગો हमें तड़को लागे थे. तो गाइज प्यासे को पानी पिलाने के लिए राजा ने कुछ व्यवस्था की है इधर. लेकिन राजा ने ग्लास नहीं रखा है. एक दिक्कत है, ग्लास नहीं रखा है. कोई बात नहीं, राजा सब कुछ छोड़ के गया है लेकिन ग्लास छोड़ के नहीं गए. कोई बात नहीं. चलो पिनल દેશી રીતથી પાણી પી લે. ચલ ઠંડુ પાણી. પાણીની વ્યવસ્થા કરી એટલે હાઈટ ઉપર એટલે ઘણું કહેવાય ને. પાછું ગ્લાસ વગર પાણી પીવું તો આપણી લિપસ્ટિક નો વહી જાય. સાચી વાત છે. તો બધું તો એ ત્યારે લિપસ્ટિક નહોતી. રાજાની રાણી લિપસ્ટિક નહીં કરતી. નહીં નહોતી એટલે એને નો ખબર હોય, નકર તો તારી માટે બધી વ્યવસ્થા કરે. એવું છે. ઠંડુ છે કે મળી? ડુંગરા ઉપરથી આવતો હોય ને એવું માટીના સ્વાદ એમ ને. ચાલો ત્યારે ગાઈસ, તો કિલ્લાનો છે ને કંઈક આ રીતનો રસ્તો છે મસ્ત મજાનો. અને સ્ટ્રીટ લાઇટ પણ કંઈક આ રીતની છે. બહુ મોટો કિલ્લો છે. મારી એક્ઝેક્ટ પાછળ છે ને અત્યારે અહીં કિલ્લો છે. કિલ્લાની મેઇન એન્ટ્રી છે, હું તમને બતાવું. મસ્ત હા મેઇન એન્ટ્રી છે અને બે બાજુ છે ને ટોપ છે. કિલ્લાની અંદર એન્ટ્રી લઈ લીધી અને જો આ છે ને બીજો એન્ટ્રી ગેટ છે. જો આ બધા ચાંદ પ્રકાશ બધાના નામ આપ્યા છે. જો આ ચાંદ પ્રકાશ, આ સૂરજ પ્રકાશ. ના અલગ અલગ રાજા ન હોય, એક જ રાજા હોય. તો આ પ્રકાશના નામ કેમ બધા પ્રકાશ? એ તો હોલના નામ આપ્યા હોય. પણ ઈ એના છોકરા ઉપરથી ન જ આપ્યા હોય. ના આ જો કહું છે આનંદ પ્રકાશ અને આ છે ખુશહાલ પ્રકાશ. पैलेस के नाम अलग अलग पैलेस है. पैलेस के नाम पर ना, पैलेस का नाम रखा है. वो एक ही राजा का महल था ना, एक राजा का महल था, उसकी नौरानी थी, नौरानी के 9 पैलेस बने. अच्छा ये 9 पैलेस अलग-अलग बनाए. 3 तो इधर, 3 इधर, ये बीच में 3 इधर, 2 इधर. ओके. सभी रानी का एक पैलेस बना. आ लक्ष्मी प्रकाश, आ ललित प्रकाश, वा जवाहर प्रकाश. क्या? सोय माधव सिंह. सोय माधव सिंह. ગાઈઝ માધવસિંહ નામનો રાજા હતો ને, એની નવ રાણી હતી. 9 રાણી માટે અલગ અલગ નિવાસ બનાવેલા છે. આ જે નામ હું બોલ્યો ને એ બધા એની અલગ અલગ એની પર્સનલ રૂમ છે. જવાહર પ્રકાશ ને એ બધા મેં કહી દીધા. હા 3 મહેલ આ બાજુ છે, 1 મહેલ આ બાજુ છે, 3 મહેલ ઓલી બાજુ છે. બધાને છે ને બધી રાણીઓના અલગ અલગ મહેલ હતા. બોલો 9 રાણી અલગ અલગ મહેલ બનાવવા પડ્યા રાજાને બિચારાને. કેટલો ખર્ચો. બધી રાણીને એક રૂમ અંદર. આપણે તો એક ગાડીમાં 9 જણીઓને ભરી દીધો. બધું હારે જ રહેવું. પેલા રાણીઓને એમ છે કે એકબીજા રાણી હારે નહીં રહેવાનું. હા એ બધાને અંદર તિખારા થતા હોય. તને શું ખબર હોય ને એ રાજપાટ માટે કાંઈ. મસ્ત છે આ બધું છે ને લેયર આવે છે. રાણી બધી પહોંચવા માટે છે ને ઘણા સ્ટેપ પાર કરવા પડે પછી રાણી બધી એનો ભેટો થાય. સમજાણ? અહીંયા આ બધા એના ટોયલેટ. હા આ ગેસ્ટ હાઉસ બધા છે, વેઇટિંગ એરિયા છે. એના પાસે જો આ બેડરૂમ લાગે છે મને. બેડ તો નથી. બેડ લઈ લીધો છે. ઢોલિયા ઢોલિયા. ઢોલિયા સમજો રાજા માટે બધા દરવાજા ખુલે. એકથી એક જગ્યાએ જાવ હોય તો અંદરથી જ લઈ જાય. બીજી રાણી જોઈ ન જાય. ગાઈઝ અત્યારે છે ને હમણાં એક ઓલું મ્યુઝિયમ જોયું ને, એમાં કંઈક પટનાના રાજા હતા. એ પટનાના રાજાને કંઈક 308 કે એવું કાંઈક કીધું. એટલી રાણી હતી. નહીં 365. અને એકની એક રાણીને મળવું હોય ને તો એને એકની એક નહીં, એક રાણીને એક વર્ષમાં એક જ વાર વખત મળી. મળી. હા પછી હા વર્ષમાં એક રાણીનો એક જ વખત રાજા હારે બેઠો થાય. પછી એક વર્ષ એને વાટ જોઈને બેહવા.
બીજા વરસ માટે છે ને એક આખું વરસ ખમવું તો પડે. એમ નહીં હવે આ કેટલા 15-16 વર્ષે રાણી મળી હોય હે રાજાને 16 વર્ષ તો છોકરીઓના એ નીકળી ગયા પછી ત્યારની ઉંમર તો હાલો ગણી લો કે ત્યારની આયુષ્ય તો લાંબુ હતું ને એટલે માનો કે 100 વર્ષ આપણે ગણવી કે 80 વર્ષ ગણવા 80 વર્ષ ગણવી તો અહીંયા 80 માંથી 16 કાઢી નાખવી તો કેટલા વધે 80 માંથી 16 જે વધે બોલ ને પણ નેક્સ્ટ. હા તો એ એટલા જ વર્ષ રાજાને મળવાનું એને આખી જિંદગીમાં. સાચી વાત છે. તો પિનલ હવે થોડુંક મારું કાંઈક વિચાર ને. મારે તો એક જ રાણી છે. પણ તમારી એક રાણી છે પણ તમારે જોતું હોય તો બધાય દેશમાંથી જ્યાં દેશમાંથી શું કરવા ગુજરાતમાંથી ગુજરાતમાં નથી કે ગુજરાતની રાણીઓ નો હાલે એ તો પેલા રાજા હતા ને એટલે હાલતી અત્યારે બધી ગુજરાતની એકની એક રાણી તો ન જ હાલે ને મારા માટે તમારે હું પહેલી રાણી કહેવાઉં. તારા માટે તો સ્પેશિયલ રૂમ બનાવી બીજી જે 9 રૂમ બનાવીશ ને હું જોશો બતાવી તો અહીંયાથી છે ને સામે તળાવ દેખાય છે જો અહીંયાથી દેખાય છે અહીંયાથી છે ને તળાવ દેખાય છે ને ઘણું ખરું સિટી દેખાઈ જાય છે બોલો ક્રિકેટ સ્ટેડિયમ લાગે છે. ટૂંકમાં આ રાણી છે ને એને મસ્ત બેડરૂમ આવ્યો છે આખી સિટી દેખાય છે બેડરૂમમાં બેઠા બેઠા બધી રાણીઓ દેખાતો જ અને હા હું તમને શું કહેતી હતી કે હું પહેલી રાણી કહેવાઉં એટલે તમારે મારી માટે છે ને બહુ મોટો મહેલ બનાવો. હા પણ બનાવી દે પણ બાકી નહીં કાંઈક ઇંતજામ કરીને બીજી રાણીનો બીજી રાણી હું થોડી ગયો તો રાજાને રાણી ગોતવાની કે રાણી હા રાણી તે હું લઈ આવું ને તો हाँ काका वो भैया बोलते कि वो राजा ने 9 रानी थी तो हमारे तो ये हमारे पास तो एक ही है तो दूसरी तीसरी रानी का हमारा करवाओ वो ऐसे बोलते हैं. बिल्कुल क्यों नहीं होगा जब इसने 9 रख ली राजा ने 9 रखी तो ये कम से कम 2 तो रखे. कम से कम 2 तो रखे अंकल ने सही बताया कम से कम 2 तो रखे. नहीं अंकल राजा के पास बहुत सारा भंडार था तो भी इतना खर्च भी नहीं होता था ना अभी वो एक रानी भी नहीं मिलती है अभी तो उसका नसीब अच्छा है तो एक रानी तो मिल गई. एक कभी पेट भरना मुश्किल है. हाँ सही बात હાલો હાલો ભાઈ નીકળી અહીંયા છે ને બીજી રાણી થાય તો પેલી વહી જાય એવું છે. અત્યારે કિલ્લાના ટેરેસ ઉપર આવ્યા છીએ અને અહીંથી તમને હું નજારો બતાવું ને તો જો કંઈક આ રીતનો છે. અહીંયા છે ને પેલા એક વસ્તુ છે અહીંયા જો કે તને છે ને ફ્લેટ સિસ્ટમ દેખાતી જ નથી બધા મકાન જ જો મકાન બહુ ઓછા ફ્લેટ છે આપણી ફ્લેટ બહુ ઓછા બિલ્ડિંગ તો આમ ભાગ્યે જ દેખાય ફ્લેટ તો આપણે 5-6 વર્ષ થાય તો બોમ્બે ની કોપી હમણાં મારી હા મોટા વરાછામાં નકલા ફ્લેટ છે કેમ બાકી વરાછામાં તો કંઈ છે બોમ્બે નહીં. ફ્લેટ જ હતા હે હા અને એક બીજી વસ્તુ બતાવું આ જો જ્યાં મકાન પૂરા થાય છે ને ત્યાં બધા પર્વત છે આ જો અરાવલીની પર્વતમાળા જે કહી ને એ છે જો બધી બાજુથી અને વચ્ચે આખું સિટી છે ફરતા ફરતા તમે જોઈ શકો છો. હા આમ છેલ્લે તમને કદાચ કેમેરામાં નહીં નજર આવતું હોય પણ ત્યાં પણ છે અને આ કંઈક કિલ્લાનો ટેરેસ છે આ રીતનો. ગાઈસ તો ઘણા બધા ફોટોશૂટ કર્યા અને હવે છે ને બહુ તાપ લાગે છે તો હવે નીકળી હાલો પિનક હાલો મારે આને છે ને હાથ પકડીને ખેંચીને લઈ જવી પડશે નગર અહીંયા રોકાઈ જાહે પણ હું અહીંયા રોકાવ તો તમારી બીજી રાણી આવે ને રાણી ભાઈ અહીં એક રાણીને હાલવાનો રસ્તો છે જો અહીં કોઈ જઈ નથી શકતા. ઉપર જો વાદળામાં હું મોટું હોય એવું લાગે હા ઊંટ હે ને ઊંટ ઘોડો એ ટાઈપનો રાજાને ઘોડા બહુ ગમતા ને રજવાડા ઉપર ઘોડા દોડે. જો આ રાણીનો સ્પેશિયલ પ્રાઇવેટ ટેરેસ ને રસ્તો જો ટેરેસ ઉપર જવાનો એકદમ નાનો આવ્યો આ એક રાણી માટેનો જ છે. હા રાજાની પાછળ રાણી ઉપર આવે છે રાણી માથું ન પટકાઈ દે નકર ઢોકળું થઈ જાય રાણીને. રાણી ન થાય રાજા થાય. ગાઈસ તો અહીંયા મંકી જો કેવો આરામ કરે છે. એક તો બાકડે હૂતો જો જેથી ફોન નો આટકી દેવો જોજો ફોન ન લઈ જાય. અહીંયા મંકી જોયા બોલા નાના મંકી છે ને બહુ કૂદી નું કે નેવા છે જો આ મંકી છે ને બચ્ચું લઈને બેઠું છે જો આને કહેવાય માં. જો ઓલા ટેટા ખાય લીંબોળી ખાય છે દીદી કેવું ખાય છે પાકલ લીંબોળી ખાય છે જો કેટલું હાચવે આ જો કેવું નાનું એવું છે જો એ લીંબોળી ખાય છે અહીંના મંકી ડાયા છે આમ જો ઓલું પડખામ લઈને હોતું આને ગાલે જો વાગેલું છે તે જો પાકોડિયા પહેર્યા હોય ને કાપી સીધે બોલું જો પાકડે કેવું હોતું છે જો એની બાજુમાં બચ્ચું છે હા એ અહીંયા જ જોવે જો છે ઓલું બચ્ચા વાળું છે આ બધી બહુ બચ્ચા બાપા અહીંયા તો એ કોઈ એક બચ્ચાને લઈને બેઠા છે બચ્ચાને અત્યારે આરામ કરાવે છે સમજાણું તો કેવું પડખામાં જેમ આપણે મા દીકરો ન હોતા હોય એની જેમ બચ્ચું હોઈ ગયું છે ને બાજુમાં એ હોતું છે. કિલ્લાની અંદર હવે લસ્સીની મોજ લઈએ કેમ અહીંયા જયપુરની લચ્છી આપણે 2 થી 3 જગ્યાએ પી મસ્ત લચ્છી હતી હવે અહીંયા ટ્રાય હવે કરીએ અહીંયા ટ્રાય કરવી પછી પછી ઠીક છે ચલો ગાઈસ તો અત્યારે નેક્સ્ટ સ્પોટ જઈ
ઓફરોડ ઉપર આવ્યા છીએ અને અહીંયા છે ને કિલ્લાની અંદર છે ને ગાડી લઈને અમે જઈએ છીએ. જો 1.5-2 કિલોમીટરનો રસ્તો છે, તાપ બહુ છે એટલે ગાડીની એન્ટ્રી ટિકિટ છે. ગાડી લઈને જવું હોય ને તો 200 રૂપિયા ટિકિટ છે. તો અમે એવું નક્કી કર્યું કે આપણે ગાડી લઈને જઈએ, કેમ કે 2 કિલોમીટર જવાનું 2 કિલોમીટર આવવાનું, એટલે અમને કિલ્લાની અંદર ગાડી. પણ આ લોકોની સિસ્ટમ બહુ સારી છે જીદી, હા નગર ગમે એવું હોય તો ન જવા દે. પણ આ ઘણું બધું નગર હાલવાનું છે. સમજો આ ઓલા બધા જે છે એ બધા જો હાલી હાલીને જાય છે, કેટલું હાલવાનું આખું થાય. આ ચઢાણ છે ને ચડવાનું હા, બધું ચડીને જવાનું. એટલે તો સારું આ ગાડીની સિસ્ટમ રાખી છે ને, ભલે ને પૈસા આપે નગર કિલ્લામાં આવવા ન દે. ખતરનાક ચઢાણ છે. તો ગાઈઝ આ છે ને એશિયાની સૌથી મોટી ટોપ છે, આખા એશિયાની સૌથી મોટો ટોપ, જયવાન ટોપ. ટોપનું નામ છે. 40 કિલોમીટર દૂર એક જ વખત છે ને આ રાજાએ ફોડેલી છે આ ટેન્કને, અને 100 કિલો બારૂદ એમ કહેવાય કે આમાં ભરાઈ છે. અને એક વખત જ્યારે આનો પ્રયોગ કર્યો હતો ને ત્યારે કેટલા કિલોમીટર કીધું? 35 થી 40 હા, કિલોમીટર 35 થી 40 કિલોમીટર દૂર. હા, હા, એક ગામ પાસે ગઈ હતી અને ત્યાં મોટો ખાડો પડી ગયો હતો. એ કદાચ અહીંથી દેખાય તળાવ. તો નુકસાન નહોતું, પણ જો કેવડું એનો ટાયર ખાલી તમે જુઓ. એશિયાની સૌથી મોટી હા. ટોપ કહેવાય. ખાલી એક જ વખત આનો ઉપયોગ થયો છે. વજન કેટલા ટન હશે? તું વાત જ પૂછમાં. અહીંયા બનાવી હોય અહીંયા લોકો આ સામગ્રી બધી કેવી રીતે ઉપર લાવ્યા, મને તો ઈ નથી કહી દશું. બધું થઈ જાય, પૈસા હોય ને એટલે બધું થઈ જાય. રાજા પાસે શું હતું? ત્યારે પૈસા હતા પણ ટેકનિક નહોતી ને. બધું હતું. બધું પૈસા હોય ને ત્યારે બધું હોય, એ વસ્તુ યાદ રાખવાની. એવું છે. ગાઈઝ તો અહીંયા છે ને આ બધી આ જયવાન ટોપની હિસ્ટ્રી છે, તમે વિડીયો પોઝ કરીને આ રીડ કરી શકો છો. અને આ બાજુ પણ કિલ્લાની કંઈક આ રીતની ગોળાઈ વાળું શું છે? બોલવીને કેમ ખુલ્લા મહેલમાં બોલતા હોય, હા, એવું ક્લિયર અવાજ આવે ને પડઘા પડે છે. પડઘા પડે છે મસ્ત. અને અહીંયાથી જો ચારેય દિશામાં નજર રહી ને કિલ્લાની, એ રીતનું છે. ઓલી બાજુ ઠેઠ સરહદ છે. આ કિલ્લો કેવડો મોટો હશે તું જો, દિવાલ ક્યાં ઠેઠ છે. કઈ જો તમને ઝૂમ કરીને બતાવું. ઓહો, જો આ બાજુ જો હવા મહેલ દેખાય, પણ આપણે નજીકથી જોશું એને. હવા મહેલ નથી, જળ મહેલ. જો સોરી જલ મહેલ. જલ મહેલ અહીંયાથી જલ મહેલ પણ જોલા દેખાય પણ છે. સામે આપણા શું છેલ્લી કહેવાય? બોર્ડર ન્યા છે. છેલ્લી border ઓલી બાજુ. સિટી દેખાય છે ઈ કયું? ડુંગરાની પાછળનું નથી દેખાતી, એ અલગ સિટી હશે. હા, પણ જો દેખાય છે ને ડુંગરની પાછળનું સિટી. અહીંયા જો એક નાનું એવું ગામ છે જો નીચે. એ સિવાય આજુબાજુ બધું રણ પ્રદેશ ટાઈપનું છે. એ સામે કઈક છે જો, બહુ મસ્ત રોડ છે. તળાવ જેવું છે, તળાવ જેવું કંઈક ત્યાં છે. બસો છે, ન્યાય ટુરિસ્ટ નું ક્યાંક tourist હશે. છે. હો ચેરીપ, ત્યાં હા. ગાડીઓ બસો બધું પડ્યું છે. મસ્ત જગ્યા છે. આ બાજુથી છે ને ચારેય બાજુથી દેખાય છે. હું તમને હજી આ બાજુથી એક નજારો બતાવી દઉં કઈ ટાઈપનો છે. જો અહીંથી દેખાય છે પીને. આ કિલ્લાનો ભાગ જ છે. આ કિલ્લાનો એક પ્રકારનો ભાગ જ છે. તું જો નિરાતે. હા, તો ન્યાય બધા કિલ્લો ફરવા આવતા હશે. અંદર જેવો સામે ફ્લેગ दिखता है, यस, वो फ्लैग राजा का है. राजा का. क्या राजा का है? ये राजा का जो उनका पर्सनल फ्लैग है. રાજાનો પર્સનલ ફ્લેગ છે. Yes. આ કિલ્લાનો ફ્લેગ છે. ઓકે, કિલ્લાનો. હા, જો પણ આમ ઇન્ડિયા જેવો જ લાગે. और ये प्रॉपर्टी राजा की खुद की पर्सनल है. अभी भी यस राजा की पर्सनल है. यस यस. ओके, अभी हम जो टिकट दे के आए हो. अभी जो यहाँ का राजा है हाँ, वो है पद्मनाथ सिंह. અચ્છા. પદમનાથ સિંહ આપણે ઓલે વાત થઈ ને ઓલે 28 વર્ષનો છે. જોયું નહીં ઈ. 25 साल के हैं. हाँ, अभी 25 विदेश में लंदन में पढ़ाई करते हैं वो. अच्छा, ओके भाई. 150 पढ़ाई करते हैं, यहाँ नहीं रहते. नहीं, यहाँ आते हैं सिटी पैलेस में, वो फेस्टिवल होता है तो यहाँ तभी आते हैं. आते ये अधिकतर विदेश में रहते हैं लोग. नहीं, अच्छा है सब. ચોખ્ખાઈ ને બધું કમ્પ્લીટ મસ્ત છે. અને જો ઝંડો મસ્ત લહેરાય છે કમ્પ્લેટ. આ ઓકે. પ્રોપર્ટી એની પર્સનલ છે, હા, અને જે સિટી પેલેસ જે છે ને હા. એ પ્રોપર્ટી એની પર્સનલ છે. એવું છે. એટલે નથી કહેતા કે રાજાના રજવાડાના રાજાના રજવાડામાં કોઈ દી ફૂટે જ નહીં. હા, એ જેવું ટાઈપનું છે. ગમે એની પેઢીઓની પેઢી વહી જાય ને તો રજવાડામાં ફૂટે નહીં. હા, અને હાલે. અહીંયા ગમે એ ફોર્ટ પર જઈએ ને તો એક આખા ગ્રીન કલરના ગાંધી બાપુને નોટ આપીને જવું પડે છે. એક કોઈ ફોર્ટ એવું નથી કે 10-20 રૂપિયાની ટિકિટ હા. કે 25-50 રૂપિયાની ટિકિટ હા. મળે એવું. બધે મોટી. 500 રૂપિયા જ છે હા. ટિકિટ. ચાલો ગાઈસ, તો હવે ટેક્સી રેડી છે, હવે બેસી જઈએ. રાજાના દરબારમાં ગાડી લઈને આવવાનો મોકો મળ્યો એ સારું કહેવાય ને. સારું જ કહેવાય. જો આપણને ઓલું સામે ગેટ દેખાય ને એમ થાય આવડા ગેટમાં જ ગાડી નહીં જાય, પણ એવડા ગેટમાંથી અંદર વહી હા, જાય. એવડા ગેટમાં અંદર વહી જાય. મસ્ત પ્રોપર્ટી છે. કેમ રાજાનો મહેલ પણ અત્યારે એટલો મોટો લાગે છે પિનલ. ઈ જમાનામાં કેવડો મોટો લાગતો હશે. જો અહીંયા અંદર એ ગાડી પડી છે. જો આપી દો દરવાજો.
આ બાજુ મસ્ત ગ્રીનરી છે બધી, અને અહીંયા પણ મસ્ત કિલ્લો છે, બધી સજાવટ હારી કરી છે ગાઈસ. તો કિલ્લાની અંદર આવ્યા છીએ અને કંઈક આ રીતની બધી વસ્તુ રાજાના સમયની જૂની વસ્તુ બધી અહીંયા છે. જો આ બખ્તર છે, હાકળનું લોખંડનું ફૂલ, આ છે ને તલવારથી બચાવે, ગોળીથી નહીં, તલવારથી. તલવાર, હા, તલવારનો ઘા ખમી શકે એવું. હા, પેલા બધા આવાજ હતા ને, પેલા બધા હથિયારો આવાજ હતા. હા, મને ખબર આર્કિટેક્ચરનું કંઈક હશે, આની કંઈ ખબર નથી. આ છે બંદૂક, જો પેલા એવી લાંબી લાંબી બંદૂકો આવતી. હા, અને આ બધી ટોપ છે અહીંયા ફરીથી બંદૂક. અહીંયા આવી તલવાર, જો તલવાર છે. ઓલું બખ્તર છે માથામાં પહેરવાનું. અને આ બાજુ છે ઈ કોને ખબર એ હવે ક્યાંનું હોય. હા, જયવાન ટોપનો 50 કિલોનો ગોલો છે. આ ગોલો હું? હા, ગોલો જ કહેવાય ને, ગોલા. હા, હિન્દી મેં ગોલા. હા, અને આ ઉપર જો બધી ઝીણી ઝીણી તીર છે બધી. આ બસ. હા, અને વાગે છે. અને આ જો એવમ તીર્કશ આજે આપણે રામાયણ જોઈએ ત્યારે આમ તીર છોડે ને, જો ઓલા ચંદ્ર, પણ હાવ ઝીણા ઝીણા તીર છે. આ ચંદ્ર આકારનું ને હા, એ બધા બધા તીર છોડે. આ એ બધા ઓરિજિનલ તીર છે. अकबर की वाइफ जोधा, उसका महल है, आमेर का किला बोलते हैं इसको. જોધા મહેલ. जोधा महल. હા, જોધા મહેલ. જોધા અકબર સિરિયલ આવતી ખબર? એનો મહેલ એ પાણીમાં છે, અહીંથી આમ કૂદી ન જાય ને ઓલો. रियल जोधा का महल है રિયલ જોધા કા મહેલ હે. जो अकबर की वाइफ ગાઈસ, તો નજીકથી તમને બતાવો ને તો આ છે જોધાભાઈનો મહેલ. જો આ રીતનો છે. જોધા અકબર સિરિયલ આવતી ને ઈ જોધા. હા, હવે છે ને અંદર જવા માટે હવે છે ને બહુ તાપ છે એટલે કઈ બહુ ઈચ્છા નથી થતી. ગેટ ઓલી બાજુથી અંદર જવાનું છે પણ બહુ રસ્તો લાંબો છે. 2 કિલ્લા ફેર્યા. હા, 2 કિલ્લા ફેર્યા. હવે આ ત્રીજા કિલ્લામાં જવું નથી. બરાબર, હવે ચાલો નેક્સ્ટ પોઈન્ટ લઈએ. ગાઈસ, તો અત્યારે છે ને જલ મહેલની અંદર આવ્યા છીએ. અંદર તો નહીં પણ જલ મહેલ પાસે આવ્યા છીએ. બોર્ડર ઉપર. જો આ છે અમારા નેક્સ્ટ એંગલ એવું કહેતા હતા હા કે જ્યાં જલ મહેલ છે ને 5 માળનો મહેલ છે. હા, એમાં 3 માળ 3 માળ ડૂબી ગયા છે ને 2 માળ અત્યારે બહાર છે. દેખાય છે. હા. એવું કહે છે. તો આપણે જો અહીંયા આપણે ત્યાં સુરતમાં આવી રીતે મહેલ હોત ને જેવી, હા, તો તો આપણે સ્પીડ બોટથી કે ગમે ત્યારે આપણને જ્યાં નજીકથી મહેલ બતાવો. સાચી વાત છે, પણ અત્યારે આ લોકોને નથી જવા દેતા. કેમ કે અંદર અહીંયાથી અંદર કાંઈ જાતું જ નથી. નકર એવી કંઈક એ લોકોને વ્યવસ્થા કરવી જોઈએ કે આપણે આમ નજીકથી મહેલ હા જોઈએ કે જાણીએ. રાઈટ. અને એ મહેલની ઉપર જો કેવડા કેવડા મોટા ઝાડવા થઈ ગયા છે. એ કેટલો જૂનો મહેલ હશે. અને એ એવું કહેતા હતા કે જ્યારે છે ને રાજાને ઉપર એના ગઢ હતા ફોર્ટ, તો ત્યાંથી છે ને એને બહુ તાપ લાગે કે એવું કંઈક થાય ને ત્યારે એ અહીંયા આવી જતા. ઉનાળાના સમયમાં નીચે આવી ઉનાળાના જતા. સમયમાં એ અહીંયા સમય પસાર કરતા. રાઈટ, સાચી વાત. ગાઈસ, તો આ છે ને માછલીને ખવડાવવાનો લોટ છે. તો પીનલે લીધો છે લોટ. ચાલો તો હવે ખવડાવીએ. આવે છે માછલી. બહાર બહુ નથી આવતી, આમ તૂટી પડે એવી રીતે નથી, પણ આ પાણી છે ને ગંદુ બહુ છે કે એટલે દેખાતી નથી. છે ઘણી બધી છે. જો ગાઈસ, તો જલ મહેલ પાસે છે ને બધા જો વરાજો ને બધા ફોટોશૂટ કરવા માટે આવે છે અહીંયા, પ્રી વેડિંગ કરવા માટે. ગાઈસ, તો હવે લંચ ટાઈમ, પિઝા ટાઈમ છે. તો ચાલો હવે પિઝા ખાઈ લઈએ. તો ગાઈસ, અત્યારે છે ને એશિયાનું સૌથી મોટું 3જા નંબરનો થિયેટર કે રાજ મંદિર થિયેટર જયપુરની અંદર છે, ત્યાં અત્યારે પહોંચી ગયા છીએ. અને જો આ રીતનો કંઈક અત્યારે અહીંયાનો નજારો છે તો હું તમને બતાવી દઉં. હજી લાઇટિંગ ચાલુ નથી, પ્રોપર લાઇટિંગ ચાલુ થશે ને પછી મસ્ત લાગશે. 6:15 એક્ઝેક્ટ લાઇટિંગ ચાલુ થશે. અત્યારે 6:05 થઈ છે. તો ગાઈઝ, ફાઇનલી થિયેટરની અંદર લાઇટ ચાલુ થઈ ગઈ. હું તમને લાઇટિંગ બતાવું. તો ગાઈઝ, અહીંયા છે ને સિક્યુરિટીએ કીધું હતું કે લોકો છે ને મૂવી જોવા નથી આવતા,
અહીંયાનું જે ઇન્ટિરિયર છે, જે લાઇટિંગ છે ને, એ લાઇટિંગ શો જોવા માટે આવે છે. તો હું વાટે હતો, મેં કીધું લાઇટિંગ ચાલુ થાય. લાઇટિંગ ચાલુ થયા પછી એવું લાગે કે આને કરતાં તો આપણે શું કહેવાય, દીપ કમલનું સારું છે આઇનોક્સનું. ઇન્ડિયાના પહેલા નંબરનું અને એશિયાના 3જા નંબરનું આ થિયેટર ગણે છે અને એક જ શો ચાલે છે. એમાં એવું હોય જયદીપ કે ત્યારે છે ને આપણે ત્યાંના જે થિયેટરો હોય કે ને એ એટલા ન હોય. ત્યારે આ સૌથી પહેલું આ જ બન્યું હોય અને ત્યારે એટલું આમ નવીન લાગતું હોય. આજે બન્યું હોય ને ત્યારે બધાને આમ આંખું ફાટી જાય એવું લાગતું હોય. અત્યારે તો આપણે બહુ બધી લાઇટિંગ બહુ બધા શો જોયા ને એટલે આપણને એવું બધું નોર્મલ લાગે એમ. હકીકત આ જે લાઇટિંગ છે ને, આની કરતાં તો લાઇટિંગ સારી તો કોઈકના આપણે મેરેજમાં જાવી ને સુરતમાં કોઈના ફાર્મ હાઉસમાં, એની કરતાં આનું સારું લાઇટિંગ હોય. ટિકિટ લઈએ ને, ટિકિટ લીધા પછી જ અંદર એન્ટ્રી કરાવે. નકર છે ને કે તમે ઇન્ટિરિયર જોઈ જાઓ એમ તમારું. એ તો તમે ઇન્ટિરિયર જોઈ જાઓ, ટિકિટ તમે લો ને પછી જ તમને અહીંયા અંદર એન્ટર થવા દે. અને અમે રેડ ટુ 1 ઓલરેડી અમે જોઈ લીધું છે આપણી ત્યાં. રેડ ટુ બીજી વાર ટિકિટ લીધી. અમે આ ઇન્ટિરિયર ને લાઇટિંગ જોવા માટે બીજી વાર ટિકિટ લીધી. બોલો કીધું અહીંયા આવ્યા છે ને આમ કે જોઈ લઈએ, કાંઈ વાંધો નહીં. તમને ગાઈઝ, તમે જો આ જગ્યાએ એવા હોય, તમને આનું ઇન્ટિરિયર ગમ્યું કે નહીં જરાક કોમેન્ટ કરજો. કેમ કે હું જે રીતના ટેસ્ટ માનું છું એ પ્રમાણે તો આ તો એવરેજ વસ્તુ કહેવાય. તેમ છતાં કદાચ તમને વધારે આઈડિયા આવતો હોય તો તમે કોમેન્ટ કરીને જણાવજો કે જયપુરનું આ જે થિયેટર છે, રાજમંદિર થિયેટર, એ કેવું છે અને એશિયાના 3rd નંબર પ્રમાણેનું છે કે નથી, કોમેન્ટ કરી દેજો. ગાઈસ તો થિયેટર પહોંચી ગયા અને અત્યારે છે ને સાઉન્ડ એક્સપિરિયન્સ કરાવે છે આ લોકો. ડોલ્બી સાઉન્ડ. राजा को पकड़ने के लिए हमेशा किले पे हमला करना जरूरी नहीं. सुरंग के बाहर खड़े रहो, भगोड़ा राजा खुद ब खुद हाथ लग जाता है. તો ગાઈઝ આવી રીતનું કંઈક અંદરનું ઇન્ટિરિયર છે. અંદરનું સારું છે, બહાર કરતાં અંદરનું થોડીક યુનિક છે. તો ગાઈઝ ફાઇનલી જયપુર રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ અને 11:15 વાગ્યા છે. જો રેલવે સ્ટેશનનો નજારો છે ને કંઈક આ રીતનો છે. જો આ એની મેઇન એન્ટ્રી છે, જયપુર જંકશન લખેલું છે, મસ્ત લાઇટિંગ કરેલું છે. હા ગાઈઝ, તો ચાલો સુરત જઈને મળશું. તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવારે, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર. હકીકત છે ને, વ્લોગ બહુ લાંબો ઉતારેલો છે, શૂટિંગ બહુ જાજુ કરેલું છે, પણ જ્યારે એડિટ કરવા બેસીશ ને ત્યારે થોડું ઘણું ડિલીટ કરી નાખીશ, કેમ કે નકર વ્લોગ બહુ લાંબો થઈ જાય એટલા માટે.